હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો ચાલો આપણે આ વરસાદની ઋતુમાં ખાઈ શકીએ તેવા એક નવી જ રીતના ભજીયા બનાવીએ. તો તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. 2 કપ ચણાનો લોટ, ખીરું બનાવવા માટે ઠંડુ પાણી, 2 બટેકા લીધેલા છે, બાફેલા બટેકા છે અને 80% જ કૂક કરવાના છે, 10% બાકી રાખવાના છે. ચટણી બનાવવા માટે સંચર પાવડર, ચાટ મસાલો અને ખીરામાં નાખવા માટે ફૂલ સોડા. અને આપણે આની ગ્રીન ચટણી બનાવવાની છે. તેના માટે મેં લીલી કોથમરી, થોડા સિંગદાણા, લીંબુ, 3 મોરા મરચાં અને 1 તીખી મિરચી લીધેલી છે મેં. આની આપણે ચટણી બનાવીશું. ખીરામાં નાખવા માટે હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું. તો ચાલો આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે ચટણી બનાવીશું. અને આપણે ગેસ ઉપર ભજીયાને તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે. તો ચાલો મિત્રો, હવે આપણે ચટણી બનાવી લઈએ. ચટણી માટે મેં સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન સંચર પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 3 મરચાં, 1 તીખી મિરચી, મગફળીના બી, કોથમરી અને લીંબુ. આમાં તમારે આખું જીરું નાખવું હોય તો નાખી શકો છો. અને આ ચટણીને પીસવા માટે આપણે ફ્રીજનું પાણી યુઝ કરીશું. તો ચાલો આપણે ચટણી બનાવી લઈએ. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીમાં ઠંડુ પાણી નાખીએ તો ચટણી કાળી પડતી નથી અને ચટણીને આપણે એકદમ ઘાટી જ રાખીશું. આમાં સંચર અને આમચૂર પાવડર નાખેલું છે, તેથી મીઠાનું પ્રમાણ ઓછું રાખવું. ચાલો તો હવે આપણે આ બટેકાને કટિંગ કરી લઈએ. આ બટેકાને ગોળ કટિંગ કરવાના છે. તો આપણા બટેકાનું કટિંગ આ રીતનું ગોળ કરવાનું છે અને થોડીક જાડી સ્લાઈસ કરવાની છે. જો તમે આને ઓવરકૂક કરશો તો આ રીતે મેં જે ગોળ કટિંગ કર્યું છે તે રીતનું કટિંગ નહીં થાય. તેથી 70થી 80% જ આને બાફવું, 20% બાકી રાખવું. જેમાં આપણે ચટણી ચોપડી ખીરામાં બોરી અને તેલમાં તળશું તેમાં પાકી જશે. તો ચાલો આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ ખીરું બનાવી લઈએ. ખીરું બનાવવા માટે મેં 2 કપ ચણાનો લોટ, 1 ટીસ્પૂન હલ્દી પાવડર અને મીઠું સ્વાદ અનુસાર અને ફૂલ સોડા નાખી થોડું પાણી નાખી આપણે આનું ખીરું તૈયાર કરીશું. ખીરું થોડુંક ઘાટું રાખીશું. આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. આ રીતનું ખીરું હોવું જોઈએ. એક જ ધારું ચમચીમાંથી પડતું હોવું જોઈએ. જો પાણી વધારે નાખશું તો ભજીયામાં ચડશે નહીં આ ચણાનો લોટ. તો ચાલો આપણું આ ચણાનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ બટેકાની સ્લાઈસ ઉપર જે ચટણી તૈયાર કરેલી હતી તે આપણે આમાં નાખીશું. આને ઉપર નાખવાનું છે. જેમ સેન્ડવિચમાં કેમ આપણે ચટણી ચોપડી છીએ એ રીતે આ બટેકા ઉપર ચટણી આપણે ચોપડીશું. આ રીતે આપણે ચટણી ઉપર લગાવીશું. તો આવી જ રીતે આપણે બધા બટેકા તૈયાર કરી લઈએ. તો ચાલો આપણું બટેકાનું મિશ્રણ આ રીતે તૈયાર કરી લીધું છે. આ રીતે ખીરું પણ તૈયાર કરી લીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે તેને ભજીયા બનાવી લઈએ. આ રીતે એક ભજીયું ખીરામાં નાખી તેના ઉપર થોડું ખીરું નાખીશું. આ રીતે ચમચીની મદદથી કરીશું. ત્યારબાદ હવે એને આપણે તેલમાં નાખીશું. તેલ ગરમ જ છે આપણું. એવી જ રીતે આપણે બીજું ભજીયું પણ નાખી દઈશું. આવી રીતે આપણે બધા ભજીયા તૈયાર કરી લઈશું. તો આપણે આ ભજીયાને તેલમાં નાખી દીધા છે અને તેલમાં નાખ્યા બાદ તરત જ તેને હલાવવાના નથી. 2-5 મિનિટ રહેવા દેવાના છે. ત્યારબાદ તેને હલાવવાના છે. ચાલો 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આ ભજીયાને ચમચીની મદદથી હલાવીશું.
થોડું આને ધ્યાનથી હલાવવું, કેમ કે ચટણીમાં પાણી હોય તેના હિસાબે ભાંગવાની બીક રહે. જો જારો તમે આખો નાખશો તો આ બટેકા ભાંગી જશે. તો ચાલો હવે આપણે ભજીયાને ટર્ન કરી લઈએ. આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. આને તરતા 2 થી 3 મિનિટ થાય છે. તો ચાલો હવે ભજીયાને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો ચાલો મિત્રો, આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. આ ભજીયા પાઉં સાથે એકદમ ટેસ્ટી લાગે છે. તો તેને મેં 1 ચમચી તેલ નાખી અને કડક પાઉં કરી લીધું છે આ પ્રમાણે. એમાં થોડું તમે લાલ મરચાંની ભૂકી છાંટી અને આ રીતે વળું મૂકી દેજો. અને કટિંગ કર્યા બાદ આ રીતનું જોવા મળે છે. તો આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, તમે પણ બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.